ભારતીય સેનાના જવાન સેવા નિવૃત્ત થતા મુવાલ ગામે ભવ્ય સ્વાગત સાથે શોભાયાત્રા યોજાઈ। દેશભક્તિથી તાલુકો ગુંજ્યો। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુવાલ ગામે ભારતીય સેનામાં 20 વર્ષ સુધી ગૌરવપૂર્ણ સેવા આપનાર જવાન રાજેન્દ્રસિંહ ડાહ્યાભાઈ પઢિયારના સેવા નિવૃત્તિ પ્રસંગે ભવ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પોતાના વતન ફરેલા જવાનનું ગામ લોકો, પરિવારજનો, પૂર્વ સૈનિકો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ભારત માતાની રક્ષા માટે 2 દાયકાથી વધુ સમય સુધી ભારતીય સેનામાં ફરજ બજાવનાર રાજેન્દ્રસિંહ પઢિયાર સેવા નિવૃત્ત થતા સમગ્ર મુવાલ ગામમાં આનંદ અને ગૌરવનો માહોલ સર્જાયો હતો। ગામમાં તેમના સન્માનમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પરિવારજનોની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા। ખાસ કરીને પોતાના પિતાની સેવા નિવૃત્તિના અવસરે તેમની દીકરીએ અનોખી રીતે સન્માન વ્યક્ત કરી પિતાનું સ્વાગત કર્યું હતું, જે ઉપસ્થિત સૌ માટે ભાવુક ક્ષણ બની હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નિવૃત્ત આર્મી જવાનો પણ હાજર રહ્યા હતા અને તેમને રાજેન્દ્રસિંહ પઢિયારની દેશ સેવાને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી। સ્વાગત સમારોહ બાદ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં મુવાલ ગામેથી પ્રસ્થાન કરી કારેલી મુકામ સુધી નીકળી હતી, જેમાં ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। ઉલ્લેખનીય છે કે રાજેન્દ્રસિંહ પઢિયારના ધર્મપત્ની પણ પોલીસ વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે। તેઓ પણ સમાજની સુરક્ષા અને સલામતી માટે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે અને એક જ પરિવારમાં દેશ સેવા અને જનસેવાની 2 મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવતા હોવાને કારણે સમગ્ર વિસ્તારમાં તેમના પરિવાર પર ગૌરવ અનુભવી રહ્યો છે। જય હિન્દ। હું રાજેન્દ્રસિંહ પઢિયાર, હું રેજિમેન્ટ આરટી 190 મીડિયમ રેજિમેન્ટમાંથી આજે સેવા નિવૃત્ત થઈને આવ્યો છું। આ સેવા નિવૃત્તિ 20 વર્ષની સેવા નિવૃત્તિ દરમિયાન મેં જમ્મુ કાશ્મીર, સિકંદરાબાદ, હૈદરાબાદ, બિકાનેર એવી અમુક જગ્યાએ ડ્યુટી કરી છે અને એ ડ્યુટી દરમિયાન મારી પત્ની અને મારા મમ્મી પપ્પાનો સાથ સહકારથી હું આ 20 વર્ષ પૂર્ણ કરી શક્યો છું અને આજે એના સૈનિક નિવૃત્તિ માટે જે આપણે આ રિટાયરમેન્ટવાળા આવે છે એમને ગુજરાત માજી સૈનિકમાંથી એમને હું સાથ સહકાર ધન્યવાદ, થેન્ક યુ। આજે અત્રે અહીં આપણે સૌ એકઠા એટલા માટે થયા છીએ કે ભારતીય સશસ્ત્ર સેનામાંથી 20 વર્ષની લાંબી સર્વિસમાંથી નિવૃત્ત થઈને શ્રી રાજેન્દ્રભાઈ ડાહ્યાભાઈ પઢિયાર ગામ કરેલી એમનો આજે સન્માન સમારોહ આપણે રાખ્યો છે અને રેલી સ્વરૂપે આપણે ભારતીય જવાનોના સશસ્ત્ર નિવૃત્ત સૈનિકો, વીર નારીઓ, માજી સૈનિકો એટલા માટે આપણે અહીંયા એકત્રિત થયા છીએ કે આપણે આ સમારંભને, કાર્યક્રમને સારી રીતે મનાવી શકીએ અને ભારતીય સશસ્ત્ર સેનાનું નામ ઊંચું રહે।